સામરખા ગામના સરપંચ સામે ભ્રષ્ટાચારના આક્ષેપ થયા હોવાનો અહેવાલ મળતા સૌરાષ્ટ્રની અસ્મિતા ન્યૂઝ ટીમ પહોંચી ગ્રાઉન્ડ ઝીરો. આણંદ જિલ્લાના સામરખા ગ્રામ પંચાયતના સરપંચ તથા તલાટી ક્રમ મંત્રી ઉપર વિકાસના કામોમાં લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપો કરતા ભરતભાઈ મગનભાઈ પટેલ દ્વારા સોશિયલ મીડિયા ઉપર વાયરલ થતા સૌરાષ્ટ્રની અસ્મિતા ન્યૂઝની ટીમ ગ્રાઉન્ડ પહોંચીને સામરખા ગામના સરપંચ અને તલાટી સામે તેમનું મંતવ્ય લીધું. સાથે સાથે સામરખા ગામના ગામજનો દ્વારા મીડિયા સમક્ષ થયેલા ખોટા આક્ષેપોને ફગાવતા કહ્યું કે આક્ષેપો કરતા પહેલા તથ્ય જાણવું જરૂરી છે. તેમ કહીને સામરખા ગામના જાગૃત નાગરિક તેમજ મહિલાઓની પણ મુલાકાત લેતા મહિલાઓ દ્વારા કહેવામાં આવ્યું કે સરપંચ સામે આક્ષેપો કરવામાં આવ્યા છે તે તમામ ખોટા છે. અને વધુમાં આ ગ્રામજનોએ કહ્યું કે 40 વર્ષથી ઘણા બધા સરપંચો આવ્યા અને ગયા, પરંતુ હાલના સરપંચ ભાવિનભાઈ પરવાર સરપંચ પદે આવતાની સાથે જ જે 40 વર્ષમાં વિકાસના કામો કરવામાં આવ્યા ન હતા તેવા કામો ભાવિનભાઈ સરપંચ દ્વારા સામરખા ગામની અંદર વિકાસના કામો કરીને બતાવ્યા છે અને અત્યારે પણ વિકાસના કામો ચાલુ છે. સરપંચને બદનામ કરવા માટે તેમની ઉપર ખોટા આક્ષેપો કરવામાં આવ્યા હોવાનું ગ્રામજનોનું કહેવું છે. આ બાબત સામરખા ગામના રહીશોએ ખોટા આક્ષેપોને ફગાવતા કહ્યું કે સરપંચ એ સામરખા ગામની અંદર ઘણા બધા વિકાસના કામ કરેલા છે. તે બદલ ભાવિનભાઈ સરપંચને રાષ્ટ્રપતિ એવોર્ડ મળે તેવી પણ માંગણી કરવામાં આવી. જિલ્લા બ્યુરો રિપોર્ટર સદરુ બેલીમ, કેમેરામેન પોપટ જાદવ, સામરખા. ભરતભાઈ દ્વારા જે ખોટા આક્ષેપો કરેલા છે એ આક્ષેપો પાયાવિહોણા છે. ભરતભાઈને કે ગામના અન્ય કોઈ નાગરિકને પણ એવો પ્રશ્ન થાય કે એવો વિચાર આવે કે ભાઈ અમારા વિસ્તારમાં કામ થયા વગર આના પૈસા ઉપડી ગયા છે તો ચોક્કસ ગામ પંચાયતમાં આવો. હું તલાટી તરીકે છું, મારી મુલાકાત લો. અમારી જોડે જે એની ફાઇલ છે, એના એસ્ટિમેટ છે, એના નકશા છે, બધું તમને બતાવીશું. કઈ રીતે ચૂકવણું થયું છે એ પણ અમે આપીશું. એટલે કોઈ એવી ખોટી વાતોમાં પોતાનું ધ્યાન દોરવાની જરૂર નથી. સામરખા ગ્રામ પંચાયત દ્વારા વિકાસના કામો સારી રીતે જ કરવામાં આવે છે. અને શું આપનું નામ? મારું નામ રશ્મિકાબેન રાજેન્દ્રભાઈ પટેલ. હું સામરખા ગામની રહીશ છું. અમારા ગામમાં જ્યાં ભાવિનભાઈ સરપંચે કામ કર્યું છે એવું અત્યાર સુધીમાં કોઈએ કર્યું નથી. અમે તો એ જેમ જેમ હજુ આગળ જાય અને ઉપરાષ્ટ્રપતિ બને ને એવી ઈચ્છા રાખીએ છીએ અમે તો. અને અમે એ બાબતે તો હજુ અમને બહુ સાથ આપવા માંગીએ છીએ. અમારા ગામનું નામ કર્યું છે રોશન. એટલું સરસ કામ કોઈએ કર્યું નહીં. અત્યાર સુધીમાં ગમે એવા સરપંચ આવ્યા હશે પણ કોઈએ આવું કામ નહીં કર્યું. તો જેને ના ખબર પડે એ ખોટા આક્ષેપો મૂકે એમની પર. બાકી અમને તો ખબર જ છે કે એમણે કેવું કામ કર્યું છે. એમ અમારા ગામમાં ભાવિનભાઈ સરપંચે એવા સારા કામ કર્યા છે કે અમે તો રાષ્ટ્રપતિને એવું વિનંતી કરીએ છીએ કે ભાવિનભાઈને એવોર્ડ મળવો જોઈએ એમના તરફથી. અમારા નામ? મારું નામ રૂપલબેન છે. રૂપલબેન પરેશભાઈ પટેલ છે. જે ભાવિનભાઈ સરપંચ ઉપર જે આક્ષેપ કરવામાં આવ્યા છે એ બાબતે આપનું શું કહેવું? એ ખોટા આક્ષેપ કરવામાં આવ્યા છે કારણ કે ભાવિનભાઈ અત્યાર સુધી બધા સારા કામ કર્યા છે. 40 વર્ષ પહેલા જૂની ડીપી છે ને ગટર લાઈન તો બધા રોડ ઉપર આવે છે, લાઈનમાં નાખેલી જ છે. એમાં કોઈ એનો એ નથી ભાવિનભાઈનો. પણ આ જે ભાઈએ આરોપ મૂક્યો છે એ ખોટો છે. શું આપનું નામ? ઇરફાનભાઈ ઉસ્માનભાઈ. આજે ભાવિનભાઈ સરપંચ ઉપર જે કબ્રસ્તાનનો જે રોડ છે અહીં જે ગટર લાઈન ગઈ એ પહેલાં કેવું હતું? એ તો બહુ બેકાર હતું. જવાય આવાય એવું નહોતું. ગંદવાળો બહુ હતું, બહુ જ ગંદવાળો હતો. એટલે કે છે વાત જ નહીં. ચાલતું બી જવાય એવું નહોતું અને બાઇક લઈને જવાય એવું બી નહોતું. ચોમાસામાં તો બહુ પરિસ્થિતિ બહુ ખરાબ હતી. એમને બહુ સારું કામ કર્યું છે. એમને આવ્યા પછી તો બહુ ગામમાં બધો સારો વિકાસ થયો છે. કામ થયા છે. કામ નહીં કર્યું એવું નહીં, બધું જ કામ કર્યા છે. જ્યાં કોઈ રસ્તો નહીં કર્યો એવું નહીં, બધા રસ્તા એમણે સારા ક્લિયર કર્યા. ગટરો બી એમણે સારી કરી. અમારી બાજુ તો અવાય એવું જ નહોતું અને કબ્રસ્તાનમાં જવાય એવું નહોતું. તો તમારા ગામના જે ભરતભાઈ પટેલ છે એમણે જે આ કબ્રસ્તાનના જે રોડ અને જે ગટર બનાવી છે એનો જે આક્ષેપ કર્યો છે એ બાબતે આપનું શું કહેવું? એમનો ખોટો આક્ષેપ છે. આ બધું ખોટું છે. એમને જે કામ થયું એ જ અમે બોલીએ છીએ ને. કામ થયું અમને તો જે સારું લાગ્યું એ જ કહીએ છીએ. કામ સારું થયું છે. જે કામ 35 વર્ષમાં નથી એ કામ 4 વર્ષમાં કરીને બતાડેલું છે. આખા ગામમાં વિકાસ થયેલો છે. એ પાટીદારો ખાલી ખેલ કરે છે. એમની જગાઓ જરા જાય છે પંચાયતમાં કરેલી છે એટલે. બાકી ગામમાં એટલો બધો વિકાસ થયો છે. જે 3 વર્ષમાં વિકાસ થયો છે એવો વિકાસ અમારા ગામમાં નહીં થયો. 35 વર્ષથી આ બધું નીકળાયના એવા રસ્તાઓ હતા. અત્યારે રમકડાની જેમ રસ્તાઓ થઈ ગયા. આખા ગામમાં શાંતિ છે.
ચારે બાજુ હા, એક ચારે બાજુ રસ્તા થઈ ગયા છે ગામમાં વિકાસ થયો છે. અને ચોખ્ખાઈ આવી એટલી બધી ચોખ્ખાઈ બી એટલી બધી છે, અહીંયા અમારે બહુ સારી ચોખ્ખાઈ છે. કબ્રસ્તાન આગળ આવવું હોય તો મુસીબત હતી. શું બેન તમે આ બાબતે શું કહેવા માંગો છો? સારું થયું છે. સરપંચ સાહેબે સારું કર્યું. આ બધું ગંદકી તો ગંદવાળો જો કાઢી શું આપનું નામ? મારું નામ જગદીશભાઈ ઇગ્નાસભાઈ પરમાર છે. કયા ગામના રહેવાસી છે? હું સામરખા ગામનો રહેવાસી. જે ભાવિનભાઈ સરપંચ ઉપર જે આક્ષેપો કરવામાં આવ્યા છે એ હા. બાબતે આપનું શું કહેવું? મારે એ બાબતમાં કહેવું છે કે મારા આજે 62 વર્ષ થયા. બરાબર, 62 વર્ષથી સરપંચો જે આજ લગીન ચૂંટાઈને આવ્યા છે એવું આજ દિન સુધી કોઈને કશું એવું કામ નહીં કર્યું, પણ અમારા ભાવિનભાઈ સરપંચે કામ કરી બતાવ્યું છે. ગામમાં એટલી રોનક લાયા છે કે ચારે બાજુ રસ્તાઓ, લાઇટો, જે સિટી જેવું ગામ સામરખા કરી દીધું છે. બીજું કે જે ગટરો ચારે બાજુનો, જે આ હનુમાનજીનો અને એ બધી ગટરો છે પાછળ કબ્રસ્તાનથી આ વેરે માતા લગીને એ બધી ગટરો જબરજસ્ત કરી છે. રસ્તાઓ બી એટલા જબરજસ્ત કર્યા કે ન પૂછો. સામરખા ગામમાં જતો અદલપરાવાળો રોડ એ ગન્યારું 3 વાર તૂટી ગયેલા, ખાલી માટું જ બીજા સરપંચો ભરતા હતા. એની જગ્યાએ અત્યારે જબરજસ્ત એ ગટર એનું શું કે ગન્યારું, એ જબરજસ્ત ગન્યારું બની રહ્યું છે. બરાબર, એટલે પબ્લિકને એટલો બધો આનંદ છે કે ન પૂછો વાત. મારું નામ જલપ્રીત કુમાર નરેન્દ્રભાઈ પટેલ, હું સાવરખાનો વતની છું. આજે સોશિયલ મીડિયા ઉપર જે ભરતભાઈ મગનભાઈ પટેલે જે સોશિયલ મીડિયા ઉપર જે સરપંચ વિરુદ્ધ જે ખોટા આક્ષેપો કર્યા છે એ બાબતે આપનું શું કહેવું? સૌ પ્રથમ તો મારે બધાને એક જ વસ્તુ એવી કહેવાની થાય છે કે આક્ષેપ કરવો એની પહેલાંની ખાતરી કરવી બહુ જરૂરી છે. બરાબર છે. ત્યારબાદ કે અમારા ગામના યુવા સરપંચ ભાવિનભાઈ, એઓએ અત્યાર સુધીના ઇતિહાસની અંદર જેવું કામ કોઈ કલ્પના બી નથી કરી એવું ગામને કરીને બતાવ્યું છે. તદુપરાંત બી હજુ પણ બી ગામની અંદર ઘણા બધા વિકાસના કાર્યો ચાલુ છે, જેનાથી ગામની પ્રજા અને છેવાડાનો બી માણસ દરેક એમનાથી ખુશ જ છે. આક્ષેપ કરવો એ બહુ મોટી વાત નથી, એ કોઈ પણ બી વ્યક્તિ આક્ષેપ કરી શકે છે, પણ આક્ષેપ કરતા પહેલા એની અંદર સત્ય અને ખરાઈ શું છે એ જાણવું એ બહુ જરૂરી છે. એટલે ગમે તે વ્યક્તિએ આક્ષેપ કર્યો હોય, ભરતભાઈ કર્યો હોય, કોઈ પણ વ્યક્તિ કર્યો હોય, વ્યક્તિનો વિરોધ નથી કરતા, પણ સૌ પ્રથમ આપણે એવું જોવું પડે કે આપણા ગામની અંદર જે કામ થઈ રહ્યું છે અને ગામના લોકો જે જોઈ રહ્યા છે એમાં કેટલું સત્ય છે. બરાબર, હવે જે છે તે આપના માધ્યમથી તમે ગામની અંદર જોઈ શકો છો કે ગામની અંદર ઘણો ખરો વિકાસ કરેલો જ છે સરપંચે, તો એ આક્ષેપ કરવો બિલકુલ પાયાવિહોણો છે.